તો મિત્રો આજે તમારા ભાઈનો બર્થડે અને બર્થડે હોય ત્યાં આપણે પાર્ટી ન કરીએ એવું બને નહીં. પાર્ટી આપણી કેવી હોય તો કે દેશી પાર્ટી એકદમ. આજે આપણે બનાવવાના છીએ દોસ્તારના ફાર્મ હાઉસ વિસાવદર દાળ બાટી. અને બાટી આપણે ઓલરેડી બનાવી લીધી છે. દાળ આપણે અહીંયા વિસાવદર જઈને જ બનાવશું. મસ્ત એકદમ આમ શાંત માહોલમાં રાત્રે આપણે દાળ બનાવશું. પછી દોસ્તાર બધા ભેગા મહીને એકદમ ખાવું પીવું મોજ કરશું. પીવું તો કાંઈ નહીં, ખાલી ખાવું. રેડી? એવા નથી અમે. તો હાલો ફટાફટ જાય. ઝુપ હું ક્યાં ના પાડું. તો મિત્રો ફાઇનલી આપણે આપણી ડેસ્ટિનેશને પૂગી ગયા છીએ. દાળે પણ બફાવા માંડી અને હવે ફૂલ આપણે બનાવશું દાળ. પછી ખાવું આપણે દાળ બાટી. તો જોઈ લો ભાઈ દાળ બફાઈ ગઈ છે કાયદેસર રીતે. અને હવે આપણે ભાઈ કરાવવાનો છે ડાયરેક્ટ એનો વઘાર માટે જોઈએ ભાઈ ફૂલ. તો ચાલો આ બધું આપણે કમ્પ્લીટ કરીને આગળની પ્રોસેસ કરીએ. ત્યાં લગી તમે જોવો ભાઈ. તો ભાઈ આપણી ગ્રેવી મસ્ત રીતે પાકે છે. અત્યારે લસણની બધાએ સ્વાદ ચાખ્યો વઘારી કે કેવો છે, તો જબરો વઘાર થયો એમ કહે બધાય. દાળ એક બાજુ આપણી મસ્ત રીતે ઓલી શું કે ઉકળે છે ને એક બાજુ આપણી ડુંગળી મસ્ત રીતે પાકે છે. જોઈએ કે કેવો સ્વાદ આવે. પહેલી વાર મેં તો ભાઈ દાળ બાટી મારી હાથે બનાવી છે કોકને રેસીપી પૂછીને. તો મિત્રો ફાઇનલી ભાઈ દાળ બાટી બનીને તૈયાર થઈ ગઈ. બાટી અમે ફરીથી ગરમ કરી નાખી હતી ને દાળ તો ભાઈ ચકલા જેવી બની ગઈ. બહુ એટલે બહુ ગરમ એટલે તીખી થઈ ગઈ હતી. તો પાછી ખાંડ નાખી દીધી એટલે ભેગું કરી લીધું અમે. તો હાલો ફટાફટ ચાલુ કરીએ કાર્યક્રમ બર્થડે નો આપણા. તારી મારી ભાઈ બંધીને નજર ન લાગે.